નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લો હેલ્પલાઇન ચેનલમાં। મિત્રો, ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ બે અથવા વધારે વ્યક્તિઓએ કોઈ મિલકતને સંયુક્તમાં ખરીદી કરી હોય, અથવા તો કોઈ મિલકત વારસાગત રૂપે ઘણા બધા વારસદારોને પ્રાપ્ત થયેલી હોય, અને તેમાં કોઈ એક વારસદારને જો તે મિલકતમાંથી છૂટું થવું હોય તો બીજા વારસદારોની સંમતિની જરૂર પડતી હતી। પરંતુ હવે આ સંમતિની જરૂર ભવિષ્યમાં હવે પડશે નહીં, કારણ કે તે અંગેનો મહત્વનો પરિપત્ર ગુજરાત સરકારે જાહેર કર્યો છે। તો મિત્રો, આ પરિપત્ર વિશે આ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, અને વિડીયોને તમારા તમામ મિત્રો સાથે શેર જરૂરથી કરજો। સાથે લો હેલ્પલાઇન ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરજો, જેથી તમને આવા અગત્ય પરિપત્રોની માહિતી તરત જ મળી રહે। મિત્રો, વણવેચાયેલ મિલકતના સહમાલિકો દ્વારા થતી તબદીલીના દસ્તાવેજોની નોંધણી બાબતે આ પરિપત્રને જાહેર કરવામાં આવ્યો છે। આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની સબ રજિસ્ટર કચેરીઓમાં વણવેચાયેલ મિલકતની સહમાલિકો દ્વારા થતી તબદીલીના દસ્તાવેજોની નોંધણી માટે રજૂ થાય ત્યારે ઘણા કિસ્સાઓમાં સહકબજેદારોની સંમતિ સિવાય મિલકતની તબદીલીના દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે, જેના કારણે રેવન્યુ રેકર્ડમાં તકરારી નોંધોની સંખ્યામાં વધારો થાય છે। તકરારો ઊભી થવાના તેમજ લેન્ડ ગ્રેબિંગના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે, અને દસ્તાવેજ નોંધણી કરનાર સબ રજિસ્ટર સામે મેળીપણાનો પણ આક્ષેપ અને ફરિયાદો પણ ઉપસ્થિત થાય છે। વણવેચાયેલ મિલકતના સહમાલિક દ્વારા થતી તબદીલીના દસ્તાવેજની સબ રજિસ્ટ્રારશ્રી દ્વારા થતી નોંધણી અંગે સમગ્ર ગુજરાત રાજ્યમાં એક સૂત્રતા જળવાઈ રહે એ હેતુથી કાયદા વિભાગનું માર્ગદર્શન માંગેલ હતું, અને વંચાણવાળા પત્રથી કાયદા વિભાગનું માર્ગદર્શન પણ મળેલ છે, અને તેમાં એક કેસ જણાવવામાં આવ્યો છે। અપીલ નંબર 538/2015નો કેસ છે, જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદામાં ધ્યાને લઈને માર્ગદર્શક અનુમાનો અને સૂચનોને ધ્યાને લેતા સહમાલિકની કોઈ ચોક્કસ હિસ્સાની તબદીલી થતી નથી, પરંતુ વણવેચાયેલ હિસ્સાની તબદીલી થાય છે। વણવેચાયેલ હિસ્સાની તબદીલીથી દસ્તાવેજ કરી આપનારના સંયુક્ત મિલકતમાંથી તેમનો હિસ્સો અથવા તો તેમનું હિત દસ્તાવેજ કરાવી લેનારને પ્રાપ્ત થાય છે, જેથી સહિસ્સેદારો વચ્ચે મિલકતની કાયદેસર વહેંચણી થયા પહેલા દસ્તાવેજ કરી લેનાર વ્યક્તિ કોઈ સ્વતંત્ર હિસ્સાનો કબજેદાર બનતો નથી, માત્ર સંયુક્ત મિલકતમાં સહિસ્સેદારી કરવાના હકો તેને મળે છે। આમ સૂચિત સૂચનાઓ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની સાથે સુસંગત હોય તે મુજબ પરિપત્રિત કરવામાં કોઈ કાયદાકીય બાદ નડતો નથી। ઉપયુક્ત સઘળી વિગતોને ધ્યાને લઈને નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવે છે કે રહેણાંક એટલે કે કોઈ ઘર સિવાયની સંયુક્ત અને સ્થાવર મિલકતમાંથી કોઈ સહિસ્સેદાર પોતાના વણવેચાયેલા હિસ્સાની તબદીલી કરે તેવા સંજોગોમાં નીચેની બાબતોનો દસ્તાવેજમાં ઉલ્લેખ હોવો જરૂરી છે, અને તેની ચકાસણી સબ રજિસ્ટ્રારે ખાસ રીતે કરવાની રહેશે। તેમાં પ્રથમ છે કે દસ્તાવેજમાં સ્થાવર મિલકતની ચતુર્દિશાની વિગતો સમગ્ર મિલકત એટલે કે આખી મિલકતની દર્શાવવાની છે, કારણ કે કોઈ ચોક્કસ હિસ્સાની તબદીલી થતી નથી, પરંતુ વણવેચાયેલ હિસ્સાની તબદીલી થાય છે। નંબર 2, વણવેચાયેલ હિસ્સાની તબદીલીથી દસ્તાવેજ કરી આપનારના સંયુક્ત મિલકતમાંથી તેમનો હિસ્સો અથવા તો તેમાંનું હિત દસ્તાવેજ કરી લેનારને પ્રાપ્ત થાય છે, જેથી સહિસ્સેદારો વચ્ચે મિલકતની કાયદેસર વહેંચણી થયા પહેલા દસ્તાવેજ કરી લેનાર વ્યક્તિ કોઈ સ્વતંત્ર હિસ્સાનો કબજેદાર બનતો નથી, માત્ર સંયુક્ત મિલકતમાં સહિસ્સેદારી કરવાના હકો તેને મળે છે। આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ દસ્તાવેજમાં થયેલ હોવો જોઈએ।
નંબર 3. વણવેચાયેલ હિસ્સામાં સ્થાવર મિલકતની તબદીલીના દસ્તાવેજમાં દસ્તાવેજ કરી આપનારના હિસ્સા બાબતે પૂરતી ચકાસણી કરવાની છે. દસ્તાવેજ કરી આપનાર તેમના ખરેખર હિસ્સા કરતાં વધારે હિસ્સાની તબદીલી ન કરી શકે તે બાબતની પૂરતી ચકાસણી સબ રજિસ્ટ્રારે કરવાની રહેશે. માટે જો સંયુક્ત મિલકતમાંથી વણવેચાયેલ હિસ્સાની તબદીલી થતી હોય તેનો રેવન્યુ રેકોર્ડ એટલે કે 7-12, 8 અને 6 નંબર તથા જો એ મિલકતનો દસ્તાવેજ નોંધાયેલ હોય તો તે દસ્તાવેજની નકલ અથવા તો અન્ય કોઈ માલિકી હકના પુરાવામાં દર્શાવેલ મુજબ હિસ્સા બાબતે ખરાઈ કરવાની રહેશે, જેમાં ઉપરોક્ત પુરાવામાં જે હિસ્સો દર્શાવેલો હોય તે ગણવાનો રહેશે. પરંતુ જે કિસ્સામાં હિસ્સાને ન દર્શાવ્યો હોય તે કિસ્સામાં સરખા પ્રમાણમાં ભાગ કરીને તેનો હિસ્સો નક્કી કરવાનો રહેશે. હવે મિત્રો, આ બાબતે એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. માનો કે કોઈ મિલકતમાં 4 સહહિસ્સેદાર છે. તે પૈકી કોઈ એક વ્યક્તિ તેનો વગર વહેંચાયેલો હિસ્સો કોઈ અન્ય વ્યક્તિને તબદીલ કરે છે તો તેને 25% મુજબનો તેનો હિસ્સો ગણવાનો રહેશે. જો પોતાના કાયદેસરના મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે હિસ્સાની તબદીલી થતી હોય તો તે દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારી શકાશે નહીં. નંબર 4. વણવેચાયેલ હિસ્સાના સ્થાવર મિલકતની તબદીલીના દસ્તાવેજમાં દસ્તાવેજ કરી આપનાર એટલે કે દસ્તાવેજમાં તથા મત્તામાં સહી કરનારની કબૂલાત જ લેવાની રહેશે. અન્ય સહહિસ્સેદાર કે જેની દસ્તાવેજમાં અને મત્તામાં સહી કરેલ ન હોય તેની કબૂલાત અને સંમતિની કોઈ જરૂર રહેશે નહીં. મિત્રો, ટૂંકમાં આ પરિપત્ર એવું કહેવા માંગે છે કે જો કોઈ મિલકત માનો કે 4 વારસદારને પ્રાપ્ત થયેલ છે અને તે પૈકી કોઈ એક વારસદાર પોતાનો વગર વહેંચાયેલો હિસ્સો કોઈ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવા માંગે છે તો તે વ્યક્તિ તેનો હિસ્સો બીજા અન્ય વારસદારોની સંમતિ વગર તેનો હિસ્સો બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકે છે. તેમાં બીજા સહહિસ્સેદારની જરૂર રહેતી નથી. તેની સહી અને કબૂલાતની પણ જરૂર રહેતી નથી. અને બીજું, આ દસ્તાવેજ કરો ત્યારે કોઈ કબજો સોંપવાની વાત દસ્તાવેજમાં લખવાની નથી. તેનું જે મળવાપાત્ર હિત છે તેની જ તબદીલી થાય છે. માટે દસ્તાવેજ કરો ત્યારે મિલકતની ચતુર્સીમાં આખી જ મિલકતની લખવાની રહેશે. કોઈ ભાગની ચતુર્સીમાં લખી શકાશે નહીં. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી માહિતી મેળવતા રહેવા લો હેલ્પલાઇન ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો.